જ્યાં જુઓ ત્યાં બધા સુખની પાછળ દોડે છે. પેલો જેમ શ્વાન રોજ રોટલી માટે દોડે ને, એના ગળામાં હાડકું હોય પણ એ દોડે કે ત્યાં આગળ જ છે કંઈ. એમ મનુષ્ય ખુદમાં સુખ શોધતો નથી અને ભાગતો રહે છે, શ્વાનની જેમ ભટકતો રહે છે. મનુષ્ય કેમ દુઃખી છે? એને એક જ પ્રશ્ન છે, મને શું મળ્યું? ભગવાને ગામ ગાલ્લા ભરી દીધા હોય ને ભાઈ, રહેવાની માટે છત હોય, થાળીમાં સવાર સાંજ ભોજન મળી રહેતું હોય, નિરોગી શરીર હોય, પરિવાર હોય, તો પણ એને એક જ પ્રશ્ન, મને શું મળ્યું? કુબેરની જેની પણ મહેરબાની છે ને, એક કરોડોપતિ, અબજોપતિ, લખોપતિનો પણ આ જ પ્રશ્ન છે, મને શું મળ્યું? ભાઈ, રામકૃષ્ણ, શંકર, હનુમાન, જેને દુનિયા માટે આટલું બધું કર્યું ને, એને શું મળ્યું? એને પણ એમની અવતાર લીલાઓમાં દુઃખ મળ્યા છે. રામને ઓછું દુઃખ પડ્યું, કૃષ્ણને ઓછું પડ્યું, છેલ્લે બાકી હતો પારધીએ પગમાં બાણો માર્યું, હે ને? દુઃખ કોઈનો પીછો છોડતો નથી, પછી અવતારી પુરુષ હોય કે પરમાત્મા હોય. દુઃખમાં સુખ શોધતા આવડે ને તે માણસ. સુખ અને દુઃખ આપણા જીવનમાં, પછી સંતો અવધૂતો હોય કે અવતારી પુરુષ હોય, બધાના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગયેલા છે. સમજ્યા? દુઃખ એક પ્રોસેસ છે જે તમારું ઘડતર કરે છે. જીવનમાં દુઃખ આવે, કષ્ટ આવે, કપરી પરિસ્થિતિઓ આવે, એ તમારું ઘડતર કરવા માટે હોય છે. ભૂલ એ લોકો કરે છે કે દુઃખમાં અવળે માર્ગે ચાલ્યા જાય છે. મારી સાથે આવું થયું તો હું બધાની સાથે આવું જ કરીશ. અને એના સુખમાં હોય ને ત્યાં કે મેં જ્યારે આટલું બધું વેઠેલું તો દુનિયાએ મારી સામે થોડું જોયેલું એમ કે હવે હું જાઉં. એ જ તો તારી ભૂલ છે. તને દુઃખ એટલા માટે મળ્યું કે એવું દુઃખ તને બીજા કોઈને આવે ને એ તારી સમક્ષ હોય તો એનું એ દુઃખ કેવી રીતે દૂર કરવું, એ દુઃખને કેવી રીતે સુખમાં કન્વર્ટ કરવું, તે તારા અનુભવને આધારે તું એનું જીવન સુધાર. હે, મને મારા ભાઈએ મદદ નહીં કરી, મને મારી બહેને મદદ નહીં કરી, હે, હવે મારી પાસે પૈસો સંપત્તિ આવી તો હું કામ કરું? આ જ તો ભૂલ છે. તમને એને મદદ નહીં કરી, એ પરિસ્થિતિ તમારા જીવનમાં નિર્માણ થાય, એમાંથી તમારે એ શીખવાનું છે કે તમારે બીજાને મદદ કરવાની છે. અને એમાંથી જે શીખીને બીજાને મદદ કરે છે તે તો ઉન્નતિ કરે છે. એની આધ્યાત્મિક ઉન્નતિ પણ થાય છે અને ધન ધાન્ય સમૃદ્ધિમાં પણ ઉન્નતિ થાય છે. તમારા જીવનમાં તમારી આસપાસ જે પણ ઘટનાઓ દુઃખદ ઘટે છે, કોઈને અધર્મ માર્ગે જોવો છો, કોઈને ચરિત્રહીન જોવો છો, પછી એની જે દશા જોવો છો, કોઈ અસત્યથી જે પૈસા કમાય છે અને પછી એની જે દશા જોવો છો, તમારી સામે જ છે. રોજ છાપાઓમાં, ટીવીઓમાં બધું આવે છે. તમારા મહલ્લામાં, સોસાયટીમાં તમે તમારાથી બોલાઈ પણ જતું હશે કે આ સાલો એના કર્મના ફળ ભોગવે. એ ભલે ભોગવતો, પણ તમારે એમાંથી શીખવાનું છે. સમજી? એટલે દુઃખ એ તમારું ઘડતર કરે છે અને દુઃખમાંથી જે શીખે છે, જે પણ પરિસ્થિતિ તમારી સાથે થઈ એમાં જે શીખે છે, એવી પરિસ્થિતિ તમારી સામે કોઈ પણ વ્યક્તિની આવે છે અને એને એ પરિસ્થિતિમાંથી તમે બહાર નીકળવાનો એનો હાથ ચાલો છો તો તમારા પર ભગવાનની કૃપા થઈ એમ સમજી લેજો. અને પછી ઐશ્વર્ય, સંપત્તિ, ધન, સુખ, આધ્યાત્મિક ઉન્નતિ કંઈ બાકી નથી રાખતો ભગવાન. કેમ કે જે એના જેવો બને છે તેની સાથે જ પરમાત્મા રહે છે. તમે ને હું દુનિયાભરના પાપ કરીએ છીએ તો આપણને આ પૃથ્વી પર હોવા દે છે ને, 2 ટાઈમ ખાવાનું આપે છે ને, છત આપે. બસ આપણા પાપ આટલા બધા છે તો પણ આપણે હજી સુધી પૃથ્વી પર રહેલા છે. અત્યારે 900 કરોડ લોકોની વસ્તી છે, એટલા બધા પાપ છે. આપણા જેવો પૃથ્વીનો સ્વભાવ હોય અને પરમાત્માનો સ્વભાવ હોય તો બીજે દાડે 900 કરોડને ઉખેડીને ફેંકી દે. હે, આ પૃથ્વી પર આપણે થૂકીએ, ટોયલેટ કરીએ, બાથરૂમ કરીએ, દુનિયાભરનું એનું ડ્રિલિંગ કરીને બધું કાઢીએ, પાણી કાઢીએ, પેટ્રોલ કાઢીએ. કેટલી સહન શક્તિ! સૂર્યની શક્તિનો ઉપયોગ કરીને સોલાર ચલાવીએ, બધું જ આપણે કેવળ પરમાત્માની શક્તિને સામર્થ્યનો ઉપયોગ જ કરીએ છીએ. એની સામે એક ઝાડ પણ નથી વાગતા કે પરમાત્મા માટે કોઈ હવન પણ નથી કરતા, કંઈ નથી કરતા. મોટે ભાગના લોકો ઘણા કરે છે તો પણ એની આપણા પર કેટલી કૃપા ચાલુ રહી છે. તેમ
આપણા દુઃખમાં કોઈએ ભલે આપણને સાથ નહીં આપ્યો, કોઈ પણ પ્રકારના દુઃખમાં જે પરિસ્થિતિમાં સાથ તમને નહીં આપ્યો, એવી પરિસ્થિતિ તમારા સર્કલમાં, તમારા મિત્રમાં, તમારા આજુબાજુ પડોશમાં કોઈની પણ નિર્માણ થાય અને ત્યાં તમે જઈને ઊભા રહો તો સમજી લેવાનું ભાઈ તમારા ભગવાનના દ્વાર ખુલી ગયા. પછી જિંદગીમાં કોઈ કમી નહીં રહે, ની આ ભાવમાં ને પેલા ભાવમાં. સંજય બોરીવાલાના પ્રાતઃકાળના સત્સંગમાં સૌને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.